નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જૂનાગઢમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026નો ભવ્ય પ્રારંભ થયો છે. સરદાર બાગ ખાતે ઝાંસી કી રાણી સર્કલ સામે આવેલી હવેલી વાડી ખાતે આયોજિત આ 2 દિવસીય મેળાનો શુભારંભ રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તેમજ જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજાના હસ્તે કરવામાં આવ્યો છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવમાં લગભગ 39 જેટલા સ્ટોલ્સના માધ્યમથી મિલેટ આધારિત વિવિધ પ્રોડક્ટ્સ, પરંપરાગત વાનગીઓ અને આરોગ્ય લાભ અંગે માહિતી આપવામાં આવી રહી છે. મહોત્સવમાં મિલેટ્સમાંથી બનેલી રેડી ટુ ઇટ ફૂડ આઇટમ્સ તેમજ લાઈવ ફૂડ સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદન, સખી મંડળ બહેનો દ્વારા બનાવવામાં આવેલી હાથ કલાકારી વસ્તુઓ તેમજ ICDS અને આયુર્વેદ વિભાગના સ્ટોલ્સ પણ લોકોને આકર્ષિત કરી રહ્યા છે. આ પ્રસંગે મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે આવનારી પેઢીને તંદુરસ્ત રાખવા અને પર્યાવરણનું સંરક્ષણ કરવા માટે આપણા દૈનિક આહારમાં શ્રી અન્ન એટલે કે મિલેટ્સને ફરીથી સ્થાન આપવું જરૂરી છે. મંત્રીજીના હસ્તે પ્રાકૃતિક ખેતી દ્વારા મિલેટ પાકનું ઉત્પાદન કરતા પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરાયું છે. મિલેટ્સને આપણે દેશી ભાષામાં કહીએ જાડુ ધાન તરીકે આપણે ઓળખાય છે. એમાં બાજરી હોય, જુવાર હોય, રાગી હોય, કોદરી હોય, સામો હોય, ચેણો હોય, કાંગ હોય વગેરે વગેરે. હવે એ માત્ર એક આહાર નથી કે મેં નામ ગણવા માટે આપને નામ આપ્યા, પરંતુ એક જીવવાની સંપૂર્ણ જીવન શૈલી છે. પર્યાવરણ અને ખેતી માટે પણ આ મિલેટ્સ ખૂબ અગત્યના હોય છે. કારણ કે આપણે જ્યારે ખેતી કરીએ છીએ ત્યારે મિલેટ્સની ખેતીમાં ઓછું પાણીની જરૂર પડે છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારાના માર્ગદર્શન નીચે જૂનાગઢ મહાનગર દ્વારા આજરોજ શ્રી અન્ન મહોત્સવ એટલે મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. દેશના વડાપ્રધાન અને વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધેલું છે કે શ્રી અન્ન એટલે કે મિલેટ્સ એટલે કે નાના ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર. શ્રી અન્ન એટલે આદિવાસી સમાજનો સત્કાર અને શ્રી અન્ન એટલે કેમિકલ મુક્ત ખેતીનો આધાર. અને દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના પ્રયાસોને લીધે 2023ને વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતના રાજ્યપાલ આદરણીય શ્રી દેવવ્રતજી દ્વારા પણ ગામડે ગામડે પ્રવાસ કરી અને આ પ્રાકૃતિક ખેતીનો સંદેશો આપવામાં આવે છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ ગુજરાતની જનતાને આજે પ્રાકૃતિક ખેતી અને શ્રી અન્ન વિશે સંદેશો આપ્યો છે. ત્યારે ચોક્કસ મને કહેવાનું મન થાય કે મિલેટ્સ એટલે કે જાડા ધાન્ય એટલે કે જેમાં ઉદાહરણ તરીકે બાજરો, જુવાર, રાગી આ બધાનો આપણે એના ગણના થાય છે. ત્યારે એમાં અદ્ભુત પોષક દ્રવ્યો પણ હોય છે. તેની સાથે સાથે તેમાં ઉદાહરણ તરીકે ડાયાબિટીસના દર્દીઓને પણ આ મિલેટ્સ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. ફાઇબર વધારે હોવાથી તેમાં હૃદયરોગના જોખમને પણ ઘટાડે છે. ખનિજ તત્વો પણ વધારે હોય છે. પર્યાવરણ અને ખેતીમાં પણ એમાં ઓછી પાણીની જરૂર પડે છે અને ટૂંક સમયમાં પાક તૈયાર થાય છે અને જમીનની ફળદ્રુપતા પણ વધારે છે. ત્યારે આ મિલેટ્સ અને પ્રાકૃતિક ખેતીના આજે એક પ્રોત્સાહન આપવા માટે આજે આ જે આયોજન થયું છે ત્યારે હું જૂનાગઢ વહીવટીતંત્રને હું ખૂબ શુભેચ્છા સાથે આભાર માનું છું.